સારું હવે સી રીતનું ગોઠવવું છે ચાર કરવું છે એ પ્રમાણે કહો એટલે આપણે એ પ્રમાણે વરિયા વાર પૂરી થાય એ હમણાં ચોથી વરવા ચાહો તમે પગ મુહૂર્ત બમણ પાણ જો મુહૂર્ત કટાવો એમણામ તમે ડાયરેક્ટ કરી નાખશો. પણ મને તારા ઓમાં ચો ખબર પડે છે હું વળી ચો હું આખો વિજ્ઞાન છું. પણ મોટા તમે છો મોટા તો છે પછી કે આર્યો કરે ખોટો એવું કોઈ હાટું ના હોય તમે કરો એ સહી અમે ઉભા ચેડે શું કેવું ઈરા કરે એમ સહી ના થાય તો રાડ કરે છે તમે ભેગા આવરો એમ. અને બીજી તમને ખબર છે મારે એકલા નહીં કરવાનું તઈને નો ભાગ આવે. હા એટલે હું એમ જ કહું છું કે આપણે હવન ને રમેલ ભેગું કરવું છે ને વહેલા હવામાં જો વહેલાથી મોડીને બપોરા સુધી હવન હોય હા પાખવાજે રમેલું રમેલ તો હોવા જ હોય પણ હું શું કહું છું પણ એમ કે જમણવાર કરવો હોય ને તો બપોરે આપણે થઈ જાય જમણવાર. એટલે હું શું કહું છું બકરા તમે મુહૂર્ત કઢાયું છે તો કશું કર્યું છે હજુ કટાય કેમ નહીં કટાય એટલે આ તમને કહેવા આવ્યા છો ને મુહૂર્ત ચોથી એકલા કાઢી નાખ્યું છે. આ તો મુહૂર્ત કઢાવો કયું મુહૂર્ત આવે છે બરોબર અને બીજું કે આપણે સગા સંબંધી જે બધા છે ને સંબંધી બધાને કંકુતરી સફાઈ અનાલી દો એટલે તમારા માતા નહીં એમ ને એટલે હું શું ભેળો એટલે અમે એકલા હવન કરાવી નાખે ને મુહૂર્ત કઢાય આમાં તમારે આવવાનું જ નહીં ચોય એમ પણ ને? હું આવું છું હું ચા ના પાડું છું તો ચાલ તમે શું કીધું કે મુહૂર્ત કઢાઈ આવો એટલે આપણે બધા હળી મળીને કઢાવવા હવે 3 જણા છે 3 જણા ઉપર કોઈ બીજા છે આપણે હા તે હવે જે કરવાનો મને જવાબ હમો હાલો. તમારે ના આવવું હોય તો પણ ના પાડો. હું પેલા કાકાના છોકરા છે શ્યાતુરજી ચોમોજી પેલો ભમરોજી એ બધાને ઈર્યા આવશે. તમારે ના આવવું હોય ના પાડો. એ રાજી જ છે હું લાવતો નહીં પણ જીદ્દ કહેવાય ને એવા ફટકે આવી જાય. બધા આવશે પણ તમે અમે તમને ના પાડતા હોય તમે કહો શું કેવું ભાઈ હો વાતની એક વાત ખર્ચો કેટલો થાય છે એ વાત કરજો હટજો. ખર્ચો તો બધો થાય પબ્લિક ઉપર છે ભાઈ. હવન કરાવો તો આખા ગામને કેવડાવજો હગા વાલું કોણ નહીં આવે બધું આવશે. હવે મારી વાત વાપરો તો જે આવવું આવે કેટલી પેટી થાય એ વાત કરજો. બકરાજી હવે જો હવનનું કોનથી આપણે હાજરી છે બરોબર છે તો હવનની અંદર જો જમણવારે જોવે મંડપ જોવે આવતા ભુવોને પાસે સાદરો હાલવાની પછી કોઈ કવર કહેવાય શું કહેવાય 100 રૂપિયા કવર 100 રૂપિયા આપણે હાલવા પડે ને એટલે એ બધો વેચ તો કરવો પડશે ને આપણે હવન રમેલ કરાવો ને તો બધું આલવું પડે. તો ના પાડી છે પણ હેડો પૈસામાં અમે ના નહીં પાડતા ખાલી તું પૈસા બોલ શું બસ. કહું ભમરોજી પૈસા બોલ મારે પહેલા પૈસા કોઈના લેવાના નહીં. જેટલો ખર્ચો થાય એ છેલ્લા દાડે આપણે બધો હિસાબ કરી અને ભાઈએ ભાગ આલી દો. બીજી વાત છોડો. હું શું કહું બકરા હિસાબ તાર કરી દેવાનો હિસાબમાં તો માસ્ટર છો હું હાથ દાડવતી બસ તાર છે ને 2 પેટી મોબાઈલ દેખજો બસ 2 લાખ રૂપિયા મારા તરફ એમાં તો જબ્બર માસ્ટર છે બોલ્યા નહીં. હિસાબ તો હું જબ્બર કરી નાખ્યું. પણ 2 લાખ હું આલીશ બસ હવે અલા ભાઈ 2 લાખ રૂપિયા ના થાય તમે એમણે બેઠા છો તો પછી તમે કરી દો આગું અમે નીકળી જબારી. આપણે 2 લાખ તમારા આગવા નહીં જોતા આપણે ભૈયા ભાગતું તઈને ભૈયારું જે ખર્ચો થાય એમાં અડધો ભાગ. મારું તો કહેવાનું એટલું આવે છે કે આખી દુનિયા આવું કરે છે તમે કરો પણ અમે ચા ના પાડા છે તો તમે તો ઊંઝારો છો. હજી કયો તમે તો ગનવારો આ વાતના કોઈ ગનવારતા જ નહીં. એક કોમ કરો આવી લડે એમ ના આવવાનો થાય અને કોઈ કોમ એકબીજાને કોમ આપી દો કે આ ઓને આર્યું કરવાનું ઓને આ કરવાનું એવું ગોઠવો. હવે તમે એ ગોઠવો. તમને મંડપની તમને રહોડિયાની એ બધું તમને નહીં ખબર. તમે ભણેલા માસ્ટર છો. અમે ક્યાં ભણેલા માસ્ટર મારી છીએ? વાત આપણો રહોડિયો અને મંડપ વાળો મારો ખાસ મિત્ર છે એ તો થઈ જાય ચિંતા ના કરો ફોન કરીને હમણાં કદું બોલાવી લઉં. બધાય મિત્ર હોય હાવના પાસે રહોડાના બોના લીધેલા હોય અને આપણે એ તારીખ હોય જો મેળ આવે કો બકરાજીનું નોમ પડે ને આ આવણો ના રે. હું શું કહું બોમણને ફોન કરી દેવો હોય તમારે ઓળખીતાવત કરી દો એટલે વાર્તા પૂરી થાય. ફોનમાં વાતો ના થાય. અને આવું પડે. મુહૂર્ત કઢાવા શું હતું એમ મુહૂર્ત ના નીકળ્યા હોય બેઠે તો પેલા મુહૂર્ત અહીંયા રન હોય બેઠા પૈણી જાય ને લાડી એકલી. પણ આપણે અહીંયા જ એના કરતા ફોન ઉપર વાત થઈ જાય એટલે આપણે મુહૂર્ત લખીને આપી દઈએ મો કોઈ કરો તમે જાતે જો અને મુએ આવું હંગા છાડો. એક કામ કરો ને બધાને જવાની જરૂર નહીં મુહૂર્ત તમે કઢાઈ આવો અને હું મંડપ બોલાવી લાવું ગોઠવી દઉં મંડપ. હા હાવું નું કરો તમે મંડપ નું કરો. તમે બમણ ના આગળ જોઈ આવો મુહૂર્ત નું કરાવો. પછી જીધા વાળા જીધાનું એક જણો જો બધી વાતાવરણ પાકી રાખો. હા એ બરોબર છે હાલો હલો ચોમાજી આપણે હવન રાખેલો છે. તારીખ તો નહીં કઢાવી હજી. મૂળજી તારીખ કઢાવા જેલા છે એ તો હું તમને ફેર ફોન કરીશ. હા હા તમે આવી જાજો હો. હા હો બધું આખું કુટુંબ. હા મંડપ વાળા અરે આવો આવો
આવો લે પાણી પાણી પીઓ બે હમણાં ભાઈ આવો હડો તમે બે બધું તમારે કહેવાનું છે બે લે ના હોય લો હાલે તમારે પીવું છે ના માર નહીં શાંતિજી તમે ને હા હું કાટ હું શું કહું હા કે વાયને તમે હું લખાવા લાયા એટલે ખાઈ દો જે આપણે જે બધું મંડપ બધું રાખે છે આ પેલા કોક મુહૂર્ત કાઢે તારીખ કાઢે તો એ પરમણ લખાવો તો પણ આપણે જેટલું કામ કરવાનું છે એ તો બધું તૈયાર કરો અને આવી ગયેલો આયા હો આવ્યો કેમ આટલા લેટ થયા મુરત તો કેટલા દણા હતા અહીંયા કર હા એ તો મુહૂર્તમાં થવું હોય ને આવું ના રમેલું ને બમેલું કરાવતું હોય તો અત્યારે તો અમારા ઓર્ડર એટલા આવે છે ને તમે જોવો તો એક દાણો અમે નવરા નહીં બોલો જો હું શું કહું ભયા ઘરનો માણસ છે 25 રૂપિયા કહા એવો તો કોઈ નાખી દેવો મોણા નહીં બાબા બોલો હેડો તમારે કેટલા ફૂટનો મંડપ કરવો બરો બરો મહેમાન હા બોલો 30 હારા મારી તારીખ છે. જબર આવી હો પણ. બકરાજી 30 31 કાઠું છે હો તામ શું છે કાઠું છે 4 ઓર્ડરો છે 30 31 ના જો તમારે કાઠું હોય ખાવ ઢીલું હોય બકરાજીના ઘરે આ પ્રસંગ છે એટલે પાર પાડવાનું ને પાડવાનું આ તો હવે તમે ઓળખીતા છે એટલે કરી આલ છોડો તમારું પેલું કરશું હેડો જોયું નામ કમાણું છે ભલામણ એમ તો તે પણ ક્યાં અમે ના પાડી તા બકરાજી હા. હવે તમે મને પહેલા એ કહી દો કે કેટલા ફૂટનો મંડપ કરવાનો છે એટલે આ ભયા કેટલા ફૂટનો બધો છે આપણે ગણો 100 ફાળકા મારો એટલે આ 100 ફાળકે કશું થતું છે બરાબર વાપડો 15 થી 20 પાળકા રાખો તારે પબ્લિક આવે રહોડો જમાડવાના જો બેહારવાના 100 ફાળકા તો ખાલી રમેલમાં જ હોય હા. હવનમાં જ હોય એટલે હું એવું નહીં કહેતો 100 ફાળકા હારા રાખો અને બીજો આખા મંડપ જે તું બંધાવો હોય બંધાવો તમે તો. જો અમારી પાસે બજેટ સારું છે તમે ટેન્શન ના લેતા 25,000 ની અંદર તમને એકદમ લો મીડિયમ કરી આલશું અમે બરોબર પછી અમે તમને 50,000 ની અંદર મંડપ તમારે જોવો એવો કરી આલશું ડેકોરેશન હંગાત બરોબર બધા ફૂલ હાર બધા કમ્પ્લીટ કરી આલીને ડેકોરેશન કરી આલીશું અને ડેકોરેશન કેટલું લાવશો ડેકોરેશન અમારું પોતાનું અને તમને કહી દઉં છેલ્લે ને છેલ્લું અમારું હાઈ બજેટ છે 1,25,000 નું એની અંદર અમે તમને પંચલનું ડીજે લઈ આલશું બરોબર કરો પંચલનું ડીજે પંચમન વાળાનું ભુરિયાનું લ્યા બકરા ભુરિયાનું ઓળખું છું સારી રીતે વખત અને તમારે અમે જે સ્ટેજ બેજ છે એ અમને કમ્પ્લીટ લોબો સ્ટેજ એનો શણગાર બધું કમ્પ્લીટ અમે તમને કરી આલીશું મંદિર કમ્પ્લીટ શણગારી આલીશું મંડપે ચારે બાજુ તમને એક નંબર બોધી આલીશું બરોબર એ છેલ્લું હાઈ બજેટ 1,25,000 એટલે હું એમ કહું છું કે આપણે હારી ભાજી કટકો કરવાનો નહીં એમ કે છે એ તો બધું એ નામ હોય પણ હું તમને શું કહું છું સાઉન્ડ ડીજે સારું લાવજો ને જો પછી જેવું તેવું આવ્યું ને તો હું પાછું કાઢી તમે બીજી ખબર નહીં હોય આખા પાટણમાં પરખિયાત પંચમ વાળો પૂરો અમે આટલું બધું આયોજન કરો આટલો ખર્ચો કરો ને પછી ચેડે જાતા ડીજેમાં બગડે એ નહીં ચાલે પણ ડીજે તો રાખવાનું છે રાતે રમેલમાં ગાવરાવાનું છે આ પણ ઈ રીત કું છું તાણે આ તો નહીં કોઈ વિવાહ કરતા આપણે તે ડીજી લાવવાનું પણ એ કલાકાર વાળો તો સારું જોવાય કે એટલે હોનાના બાલ વાળો માણસ જબર ગાય છે ખાલી તમે ભાઈને તમે જોશો ને તમે તો કોઈ દાડો જોયો જ નહીં હોય બોલો પૂરા ભાઈને 50,000 વાળું ડન કરું કે લાખ વાળું કરું ઉપર 2 મિનિટ ઉપર અમે ડિક્ચેક થોડું કરી લે આ કરી લો તમે આ કોવામાં આવે કે ઈ આ લખાઈ જોવું પણ જેટલું આપણે કરવું છે કે લાખ વાળું કરાવવું છે ઓછું કરાવવું છે શું કરવું છે એમ કહો એ બધું ના હોય જે પબ્લિક ઉપર આવતું હોય એ કરો મારી વાત સાંભળો માતાજીનો વાપરવા છે માતાજી મારે છે ઘેર વાપરવાના છે કરી જ દો તમે તારી રીતે. અલ્યા ભાઈ આ રહોડાનો ખાવા પીવાનો ખર્ચો લાગે માતાજીમાં કેટલો લાગે કોક સાદરો ને એવું લાવવાનું કોક બોળો ખર્ચો ના થાય અને બકરાજી આ તો તમે ઘરના છો એટલે તમને કહું તમે ત્યાં લાખ વાળું જ કરાવો લાખ વાળામાં જે અત્યારે નવા અમે બધા લાયા છે ને મંડપ બધવા એરા વાપરી આલશું પેલા 50,000 વાળામાં તો 10,000 વાપરેલા હોય મૂળ નવું આવશે બધું હા નવું પેટી પેક અમે હમણાં જ નવો માલ લીધો છે બધો અને એનું તમને મંડપ પહેલું મુહૂર્ત તમારાથી કરી આલશું બોલો લાખ વાળું લેવું છે એન્ટ્રી ગેટમાં બધું વારું એટલે એન્ટ્રી ગેટ એક નંબર મેલશું તમે શું વાત કરો પેલા પાટણના 3 દરવાજા કરતા સારો બની આલશું અમારા 3 ભાઈનું નામ વ્યવસ્થિત લખવાનું ને મારું નામ બકરાજી ફેમસ હો ને હા એ તો ભાઈ લખી આલશું આખા બોર્ડ મારીશું બસ અમારે વાતો થાવી જોઈએ કે જબર બનાવી એમ એટલે અમારું મંડપ એટલે તમે જોતા રહી જાઓ માણસો હું બકરાજા ભાઈનું નામ શું હે એટલે ભાઈ તમારું નામ શું છે મરઘાજી મરખો મરઘા ભાઈ કોણ આપણે તો હા એ તો બરોબર છે અત્યારે શું નક્કી કરી કો હાડો જો ભાઈ તમારે જે 20 ફાળકા કીધા તમે આ એની અંદર એ રહે બરોબર પછી તમારો જે સ્ટેજ આવશે એ પછી હોજે જે રમેલ થવાની રમેલની અંદર 8 ફાળકા આવશે એ બરોબર પછી આ પંચમનું ડીજે ગ્રુપ બધું થઈને તમારે ટોટલ 1,25,000 માં પડશે બરોબર હા તમે તો કહેતા હતા મારા ભાઈ બનશે રૂપિયા કેટલા કર્યા
હાટે ક્વોલિટી છે કે વાત કરો છો? હવે આવી ક્વોલિટી ના હોય ના અને ભાવ તોડાવો નકર પછી રહેવા દ્યો. એ મરઘાભાઈ 70,000 માં કરવું હે? હવે 70 માં તો અમને ના પડે. તમે બોલશો એ તો હીર્યા ક્યાંય એનો ભાઈબંધ તો ઈ નહીં તોડાવે. કરું છું, તમે બધું કમ્પ્લીટ કરાવી દો ને પેલા. કશું કમ્પ્લેટ નહીં કરાવ. તમે તમારી રીતે વાત કરી લો પેલી યારી. એટલે આ બકરાજીને પૂછો, પેલી વખતે અમારા અંગાતે એક રમેલમાં આવ્યા હતા, એ અમારો મંડપ બાંધેલો તો બકરાજીને પૂછો, જેમ કે આખું ગાર્ડન શણગારી દીધું એવું પૂછો. જો અહીંયા પૂછવું છે એ કોઈ નહીં કોઈ સિંગર થઈ ગયેલા મોટા બધા. સારું ભાઈ, હવે તમને કરી આલશું. બસ તમારી શરમે નહીં તમારા કે નહીં અમારા 1,15,000 માં કરો હટ. એ પેલો ભાળી ગયા છે પીકર હો હો કરવા જતા રહે. તમે અહીંયાનું જ ખ્યાતો ને 2 જણા. પણ મેં કીધું તો ખરું કે ઓળખીતા છે 10,000 ઓછા લે, 1,15 માં રાખો હડો. ના 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 હું કહી દઉં તમને. બોલો. કહી દઉં એ મૂળોજી બોલ્યા ને 70 એ બરોબર છે. એટલે આ ભાઈ 70 માં તો ના હોય. તમને હાઈ ક્વોલિટીનો મંડપ આલીએ છીએ અમે, 20 પાળકા મંડપ બોધીએ લઈએ, પાછો તમારે સ્ટેજ બોધીએ લઈએ, પાછો પેલો એન્ટ્રીનો ગેટ બનાવીએ લઈએ, તમારા ફોટા લગાવીએ લઈએ, પાછો પંચમનું ગ્રુપ લઈએ લઈએ. એનાથી વધારે તો પછી જેટલું કરીએ એટલે 55 નો ગ્રુપ પૈસા વધારે લે પેલા. તાણ એ- અમારા 38,000 રૂપિયા તો એરો લઈ જાય ખાલી વાપરો. 2 કલાકના જ. અમારા ફોટા કોઈ લગાવવાના નહીં. કદીક માતા એના ફોટા લગાવતા જ બરોબર છે. અમે તો ફરસ આખા હું ફોટા લગાવવા. આ તો પણ માતાજીના ફોટા ડિઝાઇન કરીને અમે અમારી રીતના લગાવશું કે કશું અમારે કરવું નહીં. અમારે તો આ ભાવની વાત કરો. મારી વાત મરઘાભાઈ, એમાં અમારા 3 ભયાના ફોટા છે ને ગેટ ઉપર આ બાજુ હોય. સારું ભાઈ. એટલું બધું આપણે નહીં બરોબર કરવું. છે, પણ તને ખબર પડે. એટલે તારો પોતાનો હવન છે, માતાજીનો હવન છે. આપણે તો નોમ જ હોય કે બકરાજી ફેમસ અને તમારું હોય સાઈડ. એટલે તું ચાર નો ફેમસ થઈ ગયો તો તું ચાર નો ફેમસ છે. અને ફેમસ અચૂત ભલા મળે. અલ્યા પણ કોઈ ઓળખતું નહીં કે હું ફેમસ એકલો ફેમસ થતો હોય ભલે. આ ક્ષેત્રમાં હુચેલ ભરી ખાઈ દાવના જ છે આજે. એટલે ઘરના સપોર્ટ નહીં કરતા તો પારકા ચોથી કરે. વાત તો ભય લગીર પડવા દે એમને. હા, બોલો. ફેમસ ફેમસ. હા હા હા, તે ભાઈએ મને 1.5 લાખ રૂપિયા એડવાન્સ આલી દીધા છે. એમનો મંડપ તમે બોધી દો. હા, અને એ ડીજે નું તમે કરાવડી દેજો ફટાફટ હો. 4 દાડાનો પ્રસંગ છે એ ભાઈને, તમે બધું સાચવજો અહીંયા રહીને. આ તો આપણા 10-12 જેવા માણસો રાખજો અહીંયા કણ સાચવવા માટે, બરોબર? એ સારું. એવડું મોટું કામ છે. હા તે કોમ હોય તો એમ તો કરોડ નો મંડપ તો હોય. આપણે ચો એટલું બધું કોઈ હોય આયોજન છે હવનમાં. આ તો તમારે 1 દાડાનું છે ને કે તમારે વધારે હોય ને તો અમે અમારા 10 માણસો તો અહીંયા મૂકો. હા, તો ભાઈ. મંડપ સાચવજો એમ. એ વાત જવા દો. સારું, આપણે મરઘાભાઈ હવે જો હા. આપણે તમારા ઘરનું જ છે આ પ્રસંગ એવું સમજો અને કરો કંકુને બોલો હળો. સારું હેડો ભાઈ, બસ લાખ આલજો. 25 ઓછા કર્યા, 25 થી ઓછું ના થાય અમારાથી યાર. તમે સમજો. મેં તમને કીધું કદીક 75 કરો એનાથી આપણે છેલ્લું કોઈ આગળ જવાનું નહીં. શું કહેવું મુળાભાઈ? હા બરોબર. નહીં મોને, નહીં મોને. બકરાજી, હા, તમારી શરમ ભરું છું, પણ ફેરવાર આવું ના કરાવતા હો. કેટલા સુધી પાલો છે એમ કોણ તમે? હવે 80 ઊંધી કરો હેડો. 80 રાખો ભાઈ. હવે બાપડો પોહાતું નહીં અને પોસમાં શું મરી જવાના છો તમે? આવડો મોટો પ્રસંગ કરો છો. અલ્યા ભાઈ અમે એમ જોપતું હોય એમ જોપે, પણ તમે ડાયરેક્ટ આટલી બધી વાત કરો ના ચાલે. તમે આમ કોક હવનમાં દેવ હમા તો જોવો ચોક વિવાહ કરતો હોય ને લૂંટો જ બરોબર છે. બરોબર છે. હાલો હવે વાંધો નહીં. હા ભાઈ, હવે બસ માતાજીનું છે એટલે આટલા ઓછા કર્યા. તમે તાર 80 આલજો બસ. હારું 80 હાલ છે. બરોબર ને? તમારું નામ શું કીધું? મરઘાજી. જો મરઘાભાઈ, હા. અમુક તો મંડપો સેવામાં બોધવા વાળા પડ્યા છો અને તમે તો પૈસા લ્યો છો. હા, તો અમે કોમે એવું કરીએ છે પૈસાના હાટે ભાવ. પણ એ ધંધા મોણે એ ધંધો કરે છે, સેવા નહીં કરતો. પણ હું નહીં એમ ચો કીધું કે તમે મફત બોધો એમ નહીં કહેતો. હા. પણ દેવમાં કોઈ બીમાં થોડોક અડધો અડધ ઓછા લે. તમે હોય આવો ને વળી હું શું કોમ છે? 80 કીધા છે ને, જ્યારે બધું પતી જાય ને હાલવાનું થાય ને તો 70 માં પટાય. ચિંતા ના તો બરોબર. હાલ લો તારા મરઘાભાઈ, આ પ્રમાણે બધું લખી લો અને આપણે 30, 31 એટલે આપણે 30 તારીખ ખબરમાંથી બોધ દેવું છે ને બધું. હા તમે તાર ટેન્શન ના લો. 29 તારીખે અમે રાતે આવી જશું, બરોબર? અડધા મંડપ બોધ દેશું અને સવાર સુધી 6 વાગે તમારે બધું રેડી પડી હોય. 30 અને 31 હોય અને 32 તારીખે તમારે બધું સવારે છોડી લેવાનું. 32 તારીખે રાતે 12 વાગે મંડપ સૂતો હશે. બસ બસ. એ મૂર્ખા, 32 તારીખ નો આવે. આ ઈ જે આવતી હોય હા, પણ બરોબર બોલ્યા. બરોબર બોલ્યા છે. 1 તારીખ હવે 32 એમ અમે મંડપ છૂટે વાત સાચી છે. ઈ પહેલી ગણો 32 ગણો મૂળ આપણી ભાષામાં 32 હા એ જે હોય. આપણા માટે તો સારું છે કે એક દાડો જોભા.
બરોબર બકરાજી? તો હવે હું તમને 29 તારીખે હોજે આવું એટલે તમે મને જગ્યા બતાવી દેજો કે ભાઈ આટલી આટલી જગ્યા મંડપ બાંધવાનો છે, બરોબર? તમે તારા આવજો, હું તમને બધું સમજાવું, બરાબર? રેડી અને પેમેન્ટ આ ભાઈને કોઈ પાછો ના લાવો, જગ્યા બતાવી દો હાથથી. આ તો એક કામ કરો, બતાવતો જોડો. તો હેડો તમે મારા અંગાત તમે મને જગ્યા બતાવી દો અને પેમેન્ટ કેશ કરશો કે શું કરશો? હેડો. જો પેમેન્ટ તો આમાં કેવું છે મરઘાભાઈ, હા બોલો. અમારા ભાઈ છે ને, જો મારા એકલાનું હોય તો હું હાલ આ લીધું, પણ આ બધું ભાઈ હિયારું છે ને એટલે બધો પ્રસંગ પટી જાય એટલે તમારે રોકડું, મને માતાના રોકડા પૈસા હા તો પા કેશ આલ દેજો પા હો. કેશ કેશ. હેડો હવે તમે મને લોકેશન બતાવી દો હેડો મંડપ. ઓમ ઓમ. ના હું હવે આ ભાઈને બધું બતાવતો, બરોબર? હા તમે જો અને મુહૂર્ત પ્રમાણે નીકળી જવું. હવે અને હવે બધું જે લાવા કરવાનું બધું ગોઠવી નાખજો. તમે 2 જણા હાલત ગોઠવી નાખો. મુલાભાઈ, હા આપણે બકરાથી વાત કરે સીધો 1,25,000 મેલ્યો તો. આ તો આપણી 2 કાંઠા થયા ને કોના તો ઈગર શું હતું પેલું ફિકરમાં ગાવા જાવું છે ને પૈસા ચાલો. આ બધા એવું ના હોય, આ બધા ભેગા મળેલા જ હોય. સાચી વાત છે, પણ ઘર ખૂટે ઘર જાય દોત પડે કૂતરાના, ટોલું તૂટે. ગધાડાનું એ છે કાઢવા છે. આ લ્યો હડો હવે આપણે હવે હું શું કહું છું કોનથી, કંકુત્રીનું બધું તો આપણે કમ્પ્લીટ થઈ ગયું, તારીખ આવી ગઈ, બરોબર? એટલે હવે ખેતરમાં પેલો જે જગ્યા બતાવી ને, કંકોત્રી છાપવાનું કહો, મુહૂર્ત કટાઈ ગયું. અત્યારે તો પેલા સોખા નહીં હાલવા. ના છપાઈ દેવી, આટલું બધું કરો ને ક્યાં આવું કરે તમે વાત કરો છો? હા તો એમ કરો, સપાઈ જો તાર. હો તો તમે સપાઈ આવો છો? આ પેલા ભાઈ ને આબા દો, બકરા ભાઈ ને પછી બધી વાત હોય આ કંકુત્રી છપાવવાની. લ્યો હડો. સારું હડો. હો